પુષ્ટિમાર્ગીય પરંપરામાં જન્માષ્ટમીથી શરૂ થતા ઉત્સવો અને અનેકવિધ ભાવનાઓ સાથે જોડાયેલા વિવિધ મનોરથો હવેલી પરંપરામાં ઉજવાતા હોય છે. પણ જ્યારે વસંત પંચમી આવે અને હોળી ખેલના દિવસો શરૂ થાય ત્યારે વૈષ્ણવના ચહેરાઓ ખીલી જતા હોય છે. કેવલ વસંત નથી ખીલતી, અને ઠાકોરજી સાથે ખેલવાનો આ દિવ્ય અલૌકિક લાભ વૈષ્ણવ ઘરે પણ લેતા હોય, સાથે સાથે હવેલીમાં પણ. અને એમાં પણ જ્યારે રસિયા ગાન શરૂ થાય પછી તો વૈષ્ણવ ઝાલ્યા ન રહે, એમ કાઠિયાવાડમાં કહેવાય, એવા ઉમંગમાં અને ઉત્સાહમાં આવી જતા હોય છે. અને ઉત્સવ કહેવાય જ એને ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. જે ઉજવતા ઉજવતા બધું જ લૌકિક ભૂલી જઈએ એને જ કહેવાય ઉત્સવ. શ્રી મહાપ્રભુજી ઉત્સવની વ્યાખ્યા જે કરે છે કે જેને ઉજવતા ઉજવતા લૌકિકનું વિસ્મરણ થઈ જાય. એટલે જો ઘણીવાર હોળી ખેલ થતો હોય, નંદ મહોત્સવ થતો હોય, કોઈ ગામના નગર શેઠ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ સીએ હોય, પણ જ્યારે નંદ મહોત્સવ ઉજવાય ને નાચવામાં લાગી જાય ત્યારે વ્યક્તિ પોતાની લૌકિકતાના ભારને ભૂલી જતો હોય છે, અને ત્યારે જ અલૌકિકતાનો એ આનંદ માણી શકતો હોય છે. જ્યાં સુધી લૌકિક આવેશ મનમાં રહે ને ત્યાં સુધી મનમાં ઉત્સવ પ્રગટ ન થાય. જો સજાવટ અને વ્યવસ્થા ઉત્સવ નથી, હૃદયમાં જાગેલો ઉત્સાહ ઉત્સવ છે. અને જ્યારે રસિયા ગવાતા હોય, નાચતા હોઈએ, ફૂલની હોલી રમાતી હોય અને બધોય લૌકિક ભાર ભૂલાઈ જાય ત્યારે જ આનંદ પ્રગટ થાય. જ્યાં સુધી લૌકિક સત્તા, પદ, સામર્થ્યની સ્મૃતિ રહે છે ને ત્યાં સુધી અલૌકિક આનંદનો ઉત્સાહ યા ઉત્સવ આપણે માણી શકતા નથી. મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપણને આપ્યો છે. અન્ય જગ્યાએ લોકો આંખો બંધ કરીને બેસે ત્યારે સંસારને ભૂલે, પણ પુષ્ટિ માર્ગમાં આંખો ખોલીને ઠાકોરજીને જોઈ લે ને તો બધો જ સંસાર ભૂલી જાય. કારણ કે આંખો બંધ કરીને બેસવાના કેટલી વાર, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક. પણ અહીંયા તો જીત દેખો તો શ્યામ વહી હૈ, શ્યામ ગોવર્ધન, શ્યામ યમુના और श्याम गगन गन घटा છે. દુનિયા અનેકવિધ પ્રકારના રંગો લઈને ફરતી હોય છે, અને દરેક વ્યક્તિ પ્રયાસ કરતો હોય કે મારો રંગ સામેવાળા પર ચડાવી દો, મારા પ્રભાવનો, મારી સત્તાનો, મારા વિચારનો, મારી લાગણીઓનો. પણ વૈષ્ણવના ખિસ્સામાં શ્રીજીનો રંગ હોય છે. એટલે જ કહીએ તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને જેના પર શ્રીનાથજીનો રંગ ચડ્યો હોય, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ. તો આપણે શ્રીનાથજીને કહીએ કે આપનો રંગ જ્યારે અમારા પર ચડ્યો પછી બીજા બધા રંગો ફીકા લાગવા માંડ્યા. એટલે મહાપ્રભુજીમાં લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. શ્રી વલ્લભનો રંગ જેને લાગ્યો હોય. અનેક પ્રકારના રંગો દુનિયામાં છે. આપણે પણ ઠાકોરજીને અનેક રંગથી, લાલ ગુલાલ હોય, શ્વેત અબીર હોય, શ્યામ ચોવા હોય અને પીત ચંદન હોય. આપણે ત્યાં આ બધા રંગો અલૌકિક ભાવ લઈને આવે છે. લાલ રંગને અનુરાગનો રંગ માનીએ છીએ, શ્વેત રંગ ચંદ્રાવલીજીનો રંગ છે, શ્યામ રંગ યમુનાજીનો છે, પીત રંગ સ્વામીજીનો છે. આપણે ત્યાં રંગો પણ ભાવાત્મક છે. એટલે કે આ રંગો પણ ભાવનાના રંગો આપણા ચિત્તમાં ચડાવે છે. હોલી સાથે અનેક પ્રકારની વાયકાઓ, કથાઓ, પ્રસંગો જોડાયેલા છે. પણ સીધો સાદો અર્થ એમ થાય, મેં શ્યામ કી હોલી, મેં ઠાકોરજી કી હો ગઈ. પ્રભુના થઈ જવાના દિવસ એ જ હોલીના દિવસ છે. ખેલતા 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 એવા રંગ ઠાકોરજીના જીવ પર ચડી જાય. કારણ કે આપણી સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણી બુદ્ધિ પર જે રંગો ચડ્યા છે એ કેવલ આ જન્મના નથી. અનંત જન્મોની યાત્રા કરતા 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 કેટલા કર્મોના રંગો પણ ચડાવીને માણસ આવે છે. એટલે જ તો દુનિયામાં વિવિધતા છે.
હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે જન્મ થયો હોય, બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ કંજૂસ હોય, કોઈ હસમુખો હોય, કોઈ ક્રોધી હોય, કેટલી પ્રકૃતિના રંગો ધારણ કરીને માણસ આવતો હોય છે. અને જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ, અને જેવી પ્રવૃત્તિ એવી પ્રકૃતિ. અને આ જ રીતે 84 લાખ યોનિઓની ઘટમાળ ચાલ્યા કરે. પણ મહાપ્રભુજી કહે, તું તારી પ્રકૃતિ અને પ્રવૃત્તિ બંનેને લઈને શ્રીજીના ચરણોમાં પહોંચી જાય. એટલે ઠાકોરજી પોતાનો રંગ, પોતાની પ્રકૃતિ અને પોતાની પ્રવૃત્તિનો રંગ લગાડશે. કારણ કે ઘણીવાર જે વસ્તુ આપણા પ્રયાસથી ન થાય ને, એ ઘણીવાર ઘણાના પ્રભાવથી થઈ જાય. જેમ સૂરજ ઉગે તો કમળો આપમેળે ખીલી જાય. ક્યાંક અગ્નિ પ્રજ્વલિત હોય, એની પાસે જાઓ તો ગરમી માંગવી ન પડે, સહજ ગરમી લાગે જ. બરફની પાટ પડી હોય તો પાસે જઈને ઠંડક માંગવી ન પડે, ઠંડી લાગે જ. એમ જ, કારણ કે એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. એમ પ્રભુના શરણમાં જ્યારે જઈએ છે ત્યારે કૃપા એ ભગવાનનો પ્રભાવ છે, એનો પ્રયાસ નથી. પ્રભુ પાસે જઈને બેસો તો કૃપા માંગવી ન પડે, કૃપાનો સહજ અનુભવ થઈ જાય. કારણ કે કૃપા એ પ્રભુનો પ્રભાવ છે, એનો પ્રયાસ નથી. કારણ કે પ્રયાસ હોય તો કોઈના પર કરવી ને કોઈના પર ન કરવી એ ભગવાને નક્કી કરવું પડે. પણ પ્રભાવ હોય ને, એ સહજમાં કોઈ પણ ભાવે આવ્યો હોય એને સ્પર્શે જ. એમ આ હોલીના દિવસો પણ એવા જ અનુરાગના દિવસો છે. જ્યારે ઠાકોરજી હોલી ખેલતા હોય, નિકટમાં પહોંચો તો સહજ એનો રંગ લાગે ને લાગે જ. સહજમાં છે. તમે હવેલીમાં જાઓ અને રાજભોગમાં રંગ ઉડતો, ભલે ખૂણામાં ઊભા હશો ને, તમને એમ લાગે કે નવા કપડાં પહેરીને અત્યારે ઓફિસે જવું છે, દર્શન કરવા આવ્યો છું, રંગ ન લાગે તો સારું, આપણે બચવાનો પ્રયાસ કરીએ. પણ ક્યાંક ને ક્યાંક ગુલાલનો એક છાંટો તો પડી જ જાય. ત્યારે સમજવું, આ ઠાકોરજીએ મને રંગ ઉડાડ્યો છે, પ્રભુએ રંગ લગાડ્યો છે. તો એમ જ હોલીના દિવસોની સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે. જેમ ભગવાનની લીલાઓ તો જોડાયેલી છે, પણ ભક્તોના ચરિત્રો પણ જોડાયેલા છે. અને એ ભક્તનું નામ છે પ્રહલાદ. પ્રસિદ્ધ છે નરસિંહ ભગવાનની કથા. પણ ભગવાનનું મહાત્મ્ય પણ ભક્તોના ચરિત્ર વગર વર્ણિત ન કરી શકાય. ભગવાન દયાળુ છે, ભગવાન સર્વસમર્થ છે, કૃપાળુ છે, એ સમજાવવા માટે પણ કોઈ ને કોઈ ભક્તની જ કથા કહેવી પડે. એટલે કે ભગવાનનું મહાત્મ્ય પણ ભક્તોના ચરિત્ર વગર વર્ણિત ન કરી શકાય. જ્યારે હું ભાગવત કથામાં નરસિંહ ભગવાનની ને પ્રહલાદની કથા કહેતો હું, ત્યારે મને એક જ વિચાર આવે કે ભક્ત પર કૃપા કરવા માટે, ભક્ત સુધી પહોંચવા માટે ભગવાન કેવા રસ્તાઓ શોધી લેતો હોય છે, કેવા રસ્તાઓ કાઢી લેતો હોય છે. કારણ કે જ્યારે હિરણ્યકશિપુ સ્વયં એવા વરદાન માંગે, દિવસે ન મરું ને રાત્રે ન મરું ને ઘરની બહાર ન મરું ને અંદર ન મરું, કેટલા 12 મહિનામાં ન મરું. હવે એમ લાગે કે ભગવાન માટે કોઈ રસ્તો જ નથી રાખ્યો આવવાનો. બધા જ દ્વાર હિરણ્યકશિપુએ બંધ કરી દીધા. પણ ભક્ત સુધી પહોંચવા માટે કુદરતની વ્યાખ્યાની બહાર, જે પ્રકૃતિમાં ન હોય એવું રૂપ ધારણ કરી પરમાત્મા નરસિંહ રૂપે પ્રગટ થઈ જાય અને ભક્તની રક્ષા માટે પહોંચી જાય. આ જ ભગવાનની કૃપા છે. એટલે વૈષ્ણવ શીખવાનું એ છે, તમારા જીવનમાં ગમે તેવા સંજોગો ચાલતા હોય, તમારા જીવનના ગમે તેવા કર્મો હોય, સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, તમને એમ થાય કે મારા પર તો કૃપા થઈ જ ન શકે, મેં એટલા પાપ અને અપરાધ કર્યા છે કે મારા સુધી ભગવાન પહોંચી જ ન શકે. પણ ભૂલતા નહીં, ભગવાન ગમે તેવો રસ્તો શોધી તમારા સુધી પહોંચી જ જવાના છે, તમારા પર કૃપા કરવાના જ છે. એ વિશ્વાસ રાખજો. આજનો એ દિવસ જ્યારે હોલિકા આવીને કહ્યું, ભાઈ મને એવું વરદાન છે કે ભળભળતી અગ્નિમાં બેસી જાઉં ને તો એ અગ્નિ મને ન બાળે, એવી ઓઢણી મારી પાસે છે. એમ કર, તારે આને મારવો છે ને, પ્રગટાવ અગ્નિ, ઓઢણી ઓઢીને હું બેસીશ અને પ્રહલાદને ખોળામાં લઈશ. પ્રહલાદ બળી જશે અને મને કાંઈ નહીં થાય. નક્કી કર્યું કે આ રસ્તો સારો છે. અને લાકડાઓને
સુંદર ઢેળી તૈયાર કરી બેઠી હોલિકા, માથે ઓઢી ઓઢણી, ખોળામાં લીધો પ્રહલાદ. અગ્નિ લગાવવામાં આવ્યો, પણ જ્યાં પ્રહલાદ ખોળામાં આવ્યો, ભગવતીનો સંપર્ક અને સંગ થયો, સ્પર્શ થયો, હોલિકાની બુદ્ધિ બદલાઈ ગઈ. અરે, આવા ભગવતીને મારવા હું બેઠી છું? જેને ભગવાનમાં આવો વિશ્વાસ છે, જેને ભગવાનમાં આવી શ્રદ્ધા છે, આવા અસુર કુળમાં પેદા થવા છતાં આવો ભગવતી એ છે, જો એને હું મારું, હું નિમિત્ત બનું, તો મને તો ભગવાન ક્યારેય માફ નહીં કરે. શું કરું? અગ્નિ તો પ્રગટી ગઈ છે. પોતાના માથે રહેલી ઓઢણી કાઢી પ્રહલાદના માથે ઓઢાડી દીધી. પોતે બળી ગઈ, પણ ભક્તને બચાવી લીધો. એટલે આજે પણ આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ. જે ભગવતીની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન કરી દે, એવી હોલિકાને ભગવતી માની અને આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ, એની પરિક્રમા કરીએ છીએ. કારણ કે એણે ભગવતીની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આવી કેટલી કથાઓ અને પ્રસંગો, અને એમાં પણ બ્રજની હોલીની જ્યારે વાત આવે એટલે તો આનંદ. જો આ બ્રજવાસીઓના મુખે રસિયા તો બધા ગાતા હોય, પણ બ્રજવાસીઓના મુખે રસિયા સાંભળવાનો આનંદ જ કંઈક જુદો હોય છે. કારણ કે શબ્દો આપણે ગાઈ શકીએ, પણ વ્રજનો લહેકો ક્યાંથી લાવી શકીએ? તો એ લહેકો, જેમ કોયલનો અવાજ બધા કરી શકે, પણ કોયલનો ટહુકો ક્યાંથી લાવી? એમ આ વ્રજનો જે લહેકો છે ને, કે વ્રજવાસી કી ગારી પર 100 આદર બલિહારી. ઠાકોરજી પોતે કહે છે કે આ વ્રજવાસી સ્તુતિ ન કરે, ગાળ બોલે ને, તોય મને 100 સન્માનો નોછાવર છે એની ઉપર. એવું સ્નેહ વ્રજવાસી ઉપર ઠાકોરજીઓનો રહેલો છે. અને આવા વ્રજવાસીઓના મુખે જ્યારે આપણે ગાઈ રહ્યા છીએ, એનો આનંદ છે. વધારે અત્યારે વચનામૃતનો સમય નથી, આપણે તો ઠાકોરજી સાથે હોલીખેલ કરવાનો છે. પણ જે રામ મંદિર અને રામના ઇતિહાસ માટે અમારા મુકેશભાઈએ જે પુરુષાર્થ કર્યો, એમને પણ હું બિરદાવું છું. સાથે સાથે આ સમગ્ર મનોરથી પરિવારે જે સમગ્ર સમાયોજન કર્યું આ હોલીના દિવસે, એમને પણ ભૂરી ભૂરી આશીર્વાદ પાઠવું છું કે આપના પરિવાર દ્વારા આવા પ્રસંગો ચાલતા જ રહે, આવા ઉત્સવો થતા જ રહે, એવા આશીર્વાદ પાઠવું છું. સાથે સાથે એક વિશેષ ઘોષણા પણ કરવાની છે. અમદાવાદ વૈષ્ણવ સંઘની સ્થાપના આપણે જ્યારે ગ્રંથોત્સવ કર્યો ત્યારે સ્થાપના જાહેર કરી, અને હવે અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિ. જો ગ્રંથોત્સવ વિશ્વભરમાં જ્યારે રિવરફ્રન્ટ ઉપર કથા થઈ પરમ ભગવતી રાજુભાઈના મનોરથ સ્વરૂપે, અને ગ્રંથોત્સવનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિશ્વભરમાં ગ્રંથોત્સવ ઉજવાયો. હજારો ઘર સુધી મહાપ્રભુજીની વાણી ઘર ઘર સુધી પહોંચી. શ્રીમદ ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ, આ 3 ગ્રંથો નિઃશુલ્ક હજારો ગ્રંથો સુધી, ઘર સુધી આપણે આ ગ્રંથોને પહોંચાડ્યા. છેક ઓસ્ટ્રેલિયાથી લઈ અમેરિકાની ભૂમિ સુધી વિશ્વભરમાં આ ગ્રંથો પહોંચ્યા છે ધામધૂમથી વિશ્વભરમાં. આજે પણ, કારણ કે આ અભિયાન તો લગભગ 5 વર્ષ સુધી ચાલશે. અને ભારત એટલો મોટો દેશ છે, હજારો ગ્રંથ સુધી, લગભગ 15 થી 20,000 ગ્રંથો તો અમદાવાદમાં પહોંચાડ્યા ઘર ઘર સુધી, અને હજી લગભગ 10,000 ગ્રંથો પહોંચાડવાના બાકી છે. તો આ અભિયાન તો બહુ વિશાળ અભિયાન છે. પણ પહેલીવાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં એક એવું અભિયાન જે ઘર ઘર સુધી પહોંચ્યું, અને આવા દિવ્ય અને અલૌકિક ગ્રંથો ઘર ઘર સુધી પહોંચાડ્યા છે. સાથે સાથે દરેક ગામોમાં વૈષ્ણવ સંઘ સ્થાપી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો અમદાવાદ ખાતે અમદાવાદ વૈષ્ણવ સંઘની સ્થાપના થઈ, એની કોર ટીમને તૈયાર કરવામાં આવી. વિશ્વભરનો પ્રવાસ રહ્યો, પણ હવે અમદાવાદ ખાતે એક નવું અભિયાન કે જે નિર્ધારિત કર્યું હતું કે આ રીતે ઘર ઘર સુધી સત્સંગ પહોંચાડવો. એટલે અમદાવાદને લગભગ 7-8 ઝોનમાં જુદા જુદા વિભાજિત કરી, અને દરેક વિસ્તારમાં વૈષ્ણવ સેન્ટર હવે ચાલુ કરવા જઈ રહ્યા છે. દરેક વિસ્તારમાં બાળકોની પાઠશાળા ચાલશે, યુથ ગ્રુપ ચાલશે, પારિવારિક સત્સંગ ચાલશે, એની સાથે સાથે કીર્તન ક્લાસીસ, સેવા શૃંગાર ક્લાસીસ, સાથે સાથે સાંસ્કૃતિક એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ જે પણ આવી શકાય, એટલે પખાવજ, તબલા, ફ્લૂટ,
ક્લાસિકલ ડાન્સ, એટલે એ પ્રકારના સાંસ્કૃતિક ક્લાસીસો દર મહિને લગભગ 2 વાર દરેક વિસ્તારમાં, એ મણિનગરથી લઈ આંબાવાડી, સેટેલાઇટ, બોપલ, નારણપુરા, ઘાટલોડિયા, ગોતા, એટલે કે બોપલ વિસ્તારમાં સિલજ, સેલા, ઘુમા, એ બધું આંબલી, એ બધું આવી જાય. એ રીતે મણિનગરમાં ઈસનપુરથી લઈને મણિસાગર સુધીનો વિસ્તાર, નારાયણપુરાથી લઈ ઘાટલોડિયા, આ બાજુ વસ્ત્રાપુર, ગુરુકુળ, આંબાવાડી, સેટેલાઇટ, એમ આખા અમદાવાદને વિશેષ રૂપે વર્ગીકરણ કરી અને દરેક વિસ્તારમાં આ જે વેકેશન પડી રહ્યું છે એમાં દરેક વિસ્તારમાં વૈષ્ણવ સેન્ટર શરૂ કરવા, દર 3 મહિને એક ભવ્ય આયોજન સત્સંગના થશે અને દર મહિને ઓનલાઈન આ બધા જ ક્લાસીસ સાથે અમે જોડાઈશું. એવા પ્રકારનું એક સુંદર આયોજન કર્યું છે, જેથી ઘર ઘરમાં સત્સંગ પ્રાપ્ત થાય. કારણ કે હવે ઘરે ઘરે જે સત્સંગ થતા એ બંધ થઈ ચૂક્યા છે. પહેલાનો પ્રકાર એવો હતો કે દરેક ઘરમાં સાંજ પડે, રાતના ઘરના બધા જ લોકો ભેગા થાય, પાઠ થાય, કીર્તન થાય, 84-252 શિક્ષાપત્રનું વાંચન થાય. પણ હવે ઘરે ઘરે જ્યારે આ નથી થઈ શકતું ત્યારે દરેક વિસ્તારમાં આવા પ્રકારના સત્સંગનું આયોજન કરવું. એના દરેક વિસ્તારના એક કોર્ડિનેટર હશે, એની ટીમ હશે, ટીચર્સ હશે અને એવા પ્રકારની દરેક વિસ્તારની ટીમ આયોજિત થશે અને દર વર્ષે વૈષ્ણવતા મહોત્સવ નામથી એક ભવ્ય આયોજન, લગભગ 25 થી 50,000 વૈષ્ણવો સમગ્ર ભેગા થાય એક સ્થાને, એવું વિશાળ આયોજન દર વર્ષે થશે અને વૈષ્ણવતા ઉત્સવના નામથી એને ઉજવાશે. એવા પ્રકારનું એક સુંદર આયોજન અમદાવાદ ખાતે નિર્ધારિત થયું છે. એનું પત્રિકા દ્વારા આપ લોકોને માહિતી મળશે. ગ્રંથોત્સવમાં જેણે ફોર્મ ભર્યા છે એમને આઈ કાર્ડ મળ્યા છે અને જે લોકો આમાં વૈષ્ણવ સેન્ટરમાં ભણવા યા સત્સંગ માટે આવશે એને પણ આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. એની સાથે સાથે અનેકવિધ પ્રકારના આયોજનો એ લોકોને પોતાના વિસ્તારમાં, કારણ કે હવે અમદાવાદ એટલું મોટું થઈ રહ્યું છે કે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું એ પણ હવે દુષ્કર થઈ ગયું છે, ઘણો સમય માંગી લે છે. ત્યારે અમારો પ્રયાસ એ છે કે દરેક વિસ્તારમાં એક હોલ હાયર કરવાનો અને ત્યાં મહિનામાં 2 વાર બાળકોની પાઠશાળા, એ જ સમયે ફેમિલી સત્સંગ, એ જ સમયે કીર્તન ક્લાસ અને એવા જુદા જુદા વર્ગો એ વિસ્તારમાં તમને એનો લાભ મળે, જેથી તમારે બહુ દૂર ન જવું પડે અને તમે તમારા વિસ્તારમાં એનો લાભ લઈ શકો. તો એ એપ્રિલ મહિનામાં એની ઘોષણા થશે અને જે વિસ્તારમાં જે સેન્ટર હશે એની માહિતી તમને આપવામાં આવશે અને આખું એક વૈષ્ણવનું વિશાળ સંગઠન, કારણ કે એ સંગઠન સુંદર રીતે ગ્રંથોત્સવમાં તો થઈ જ ગયું. લગભગ હજારો વૈષ્ણવના ડેટા આજે આપણી પાસે એક થયા છે, ભેગા થયા છે. જન જન સુધી સમાચાર, એટલે તમે જે ફોર્મ ભર્યું હશે ગ્રંથોત્સવ સમયે અને જે મોબાઈલ નંબર લખ્યો હશે એમાં તમને મેસેજ મળશે કે તમારા વિસ્તારમાં કયા દિવસે, કયા ટાઈમે ને ક્યાં આ વૈષ્ણવ સેન્ટર શરૂ થશે એની માહિતી તમને મળશે. તો હવે એક ડગલું, કારણ કે ગ્રંથોત્સવનું એટલું મોટું કાર્ય હતું કે ઘણો સમય આપણને એમાં જોઈતો હતો અને હજી એ કાર્ય હજી ઘણું બાકી છે, કારણ કે એટલા હજારો લોકો સુધી, મને લાગે છે ખાલી અમદાવાદમાં જ 30,000 ઘર સુધી પહોંચે એવો એટલો મોટો વૈષ્ણવ સમાજ. આજે જ્યારે આપણે ગ્રંથોત્સવ આપવા, એ પણ ફેમિલી દીઠ એક આપણે એક આપ્યું છે. એટલે વિચાર કરો કેટલી મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ વસે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. તો એ વાતનો આનંદ છે કે આટલા હજારો ઘર સુધી આપણે પહોંચી શક્યા છે અને હજી હજારો ઘર સુધી પહોંચવાનું છે. તો આ રીતે આખા અમદાવાદના વૈષ્ણવોનું એક સુંદર સંકલન અને દર વર્ષે વૈષ્ણવ મહાકુંભ થાય, વૈષ્ણવતા મહોત્સવ ઉજવાય અને બધા જ વૈષ્ણવ ભેગા થઈએ. અને હવેના સમયમાં શેની જરૂર છે, કારણ કે આપણી ચર્ચાઓ ને વાતો 500 વર્ષ પહેલાની તો હોય છે ને કરવાની જ છે સત્સંગમાં, પણ આજના સમયમાં અને આવતો સમય જે આવી રહ્યો છે એના માટેની આપણી શું તૈયારીઓ હોવી જોઈએ એની ચર્ચા જ્યારે વૈષ્ણવ 3 દિવસનું સંમેલન થાય, જેમાં સોશિયલ વર્ક, સામાજિક સેવા, સાંસ્કૃતિક સેવા અને ધાર્મિક સંમેલન, આપણે બધા જ વલ્લભ કુલોને આમંત્રિત કરીએ, સમસ્ત શાસ્ત્રી વર્ગને આમંત્રિત કરીએ, આ બહારગામના વિશેષ વૈષ્ણવને આમંત્રિત કરીએ, કીર્તનકાર સંમેલન થાય અને આવા પ્રકારના મહાસંમેલનો દર વર્ષે 3 દિવસે વૈષ્ણવતા મહોત્સવ નામથી ઉજવાય, એવા પ્રકારની એક વિચારધારાને લઈને આપણે ચાલી રહ્યા છીએ. તો આ રીતે આગળ વધીશું
આજે વિશ્વનો વૈષ્ણવ જોડાયો છે આપણી સાથે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી ઠેર ઠેર હવેલીઓના નિર્માણ થયા છે. આજે જો યુકેના અમારા મીનાબેન અહીંયા ઉપસ્થિત છે. યુકે ખાતે એકમાત્ર આપણી એવી સંસ્થા છે જેણે આવી વિશાળ શ્રીનાથ ધામ જેવી હવેલી લંડન ખાતે નિર્મિત કરી અને લેસ્ટર ખાતે વ્રજધામ હવેલી કરી. ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં સિડની, મેલબર્ન, એડિલેડ, પર્થ, બ્રિસ્બન બધે જ આજે કેવું ગૌરવની બાબત છે. ત્યાંના દરેક શહેરોમાં આપણે હવેલી નિર્માણના કાર્યો કરી શક્યા છે. એ વાતનું ગૌરવ છે. આફ્રિકાની આપણી હવેલી જેનું ગૌરવ લઈ શકીએ સમસ્ત વૈષ્ણવ સમાજ. હમણાં ઓગસ્ટ મહિનામાં પણ બહુ જ મોટો ઉત્સવ નૈરોબી ખાતે નિર્માણ થવાનો છે. એની સાથે સાથે અમેરિકા ખાતે આજે ત્યાંની પહેલી વૈષ્ણવ એકેડેમી ઓર્લાન્ડો ખાતે નિર્માણ કરી. મેરીલેન્ડ ખાતે, ડેલાવર ખાતે આમ અનેકવિધ આયોજનો ત્યાં પણ ચાલી રહ્યા છે. એટલે અભૂતપૂર્વ કાર્ય આજે વૈષ્ણવ સંપ્રદાયનું થઈ રહ્યું છે. કારણ અન્ય દેશોમાં તો આપણે પ્રાપ્ત કરી શક્યા. ભારત એટલો મોટો દેશ છે અને લાખો લોકો આપણી સાથે વૈષ્ણવ સમાજ જોડાયેલું છે. એટલે ધીરે ધીરે એક એક કાર્યોમાં સુરત ખાતે, બરોડા ખાતે, રાજકોટ આમ દરેક શહેરોમાં આવા પ્રકારના વૈષ્ણવ સેન્ટરો પ્રારંભ કરવા એનું એક મોડેલ આપણે અમદાવાદ ખાતે નિર્માણ કરી અને પછી દરેક શહેરોમાં ભારતના દરેક પ્રાંતોમાં આપણે આ પ્રકારનું વૈષ્ણવ સેન્ટરો પ્રારંભ કરીશું. અને વિશેષ કેન્દ્ર અહીંયા બરોડા પાસે, નારેશ્વર પાસે આપણે નિર્માણ કરીશું. તો આવા પ્રકારના વિશિષ્ટ પ્રોજેક્ટો છે. પહેલી ગર્લ્સ સ્કૂલ મહાપ્રભુજીના નામની આપણે અમદાવાદ ખાતે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જે ઇન્ટરનેશનલ સ્કૂલ બનશે. એની પણ વિશેષ માહિતી આપને ટૂંક સમયમાં મળશે. તો આ બધા કાર્યો થઈ રહ્યા છે. પણ જન જન સુધી પહોંચવું એ બહુ મહત્વનું છે. કારણ કે મોટા ભાગે કેવલ સ્ટેજ ઉપર સભાઓ થઈને રહી જાય છે અને ઘર ઘર સુધી નથી પહોંચી શકતા. અમારો પ્રયાસ છે પહેલા ઘર સુધી પહોંચવું અને પછી સભામાં ભેગા થવું. તો ઘર ઘર સુધી કેમ મહાપ્રભુજી પહોંચે, એમના વિચારો પહોંચે, એમની વાણી પહોંચે. આપણે ચમત્કારોથી નથી ઓળખાવું, આપણે જ્ઞાન, સંસ્કાર અને મહાપ્રભુજીની વિચારધારા આપણો પરિચય થવો જોઈએ. એના માટેનો આપણો પ્રયાસ છે અને મહાપ્રભુજી બળ આપે છે જેથી આ કાર્ય થઈ રહ્યું છે. પુનઃ ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આપ બધા જ આજે ઉપસ્થિત રહ્યા હોલીના દિવસમાં. આજે હોલીનો સુંદર દિવસ છે તો ઠાકોરજીને ખેલાવીશું. વૈષ્ણવની સાથે ઠાકોરજી ખેલશે. ત્યારબાદ હોલિકા પ્રદીપન કરવા માટે આપણે જઈશું અને ત્યારબાદ બધા આપણે અંગત રૂપે પણ મળી શકીશું. તો આજના પ્રસંગને વિરામ તરફ લઈ જતા બોલો વલ્લભાધીશ કી જય હો.